કે કોઈ એક શંકાસ્પદ બોટ છે દરિયામાં દેખાઈ છે, જે વલસાડ જિલ્લાથી 40 નોટિકલ માઇલ અને જાફરાબાદથી 25 નોટિકલ માઇલ દેખાય છે. જેને અનુસંધાને જે એટીએસના વડા છે એમના તરફથી અને કોસ્ટલ સિક્યુરિટી તરફથી ઇનપુટ મળ્યા હતા અને એ બાબતે પ્રેમીરસિંહ સાહેબે પણ આ બાબતે સૂચના આપી હતી. જેને અનુસંધાને આપણા તમામ લેન્ડિંગ પોઈન્ટ અને સાથે સાથે આપણા જે પણ ક્રોસ રોડ છે લેન્ડિંગ પોઈન્ટ તરફથી શહેર તરફ આવતા તમામ પર એલર્ટ કરવામાં આવ્યું હતું. અને જે વર્ણન બોટનું મળ્યું હતું એ વર્ણનવાળી બોટ ગઈકાલે સાંજે દાંતી કકવાડી લેન્ડિંગ પોઈન્ટ તરફ આવતા તાત્કાલિક એને રોકી લેવામાં આવી હતી. એસઓજી અને ડુંગરી પોલીસના અધિકારી કર્મચારીએ બોટ ચેક કરતા એ બોટ ભારતીય જ બોટ મળી આવી છે. એ ભારતીય બોટનો જે ચાલક છે એ પણ મળી આવ્યો છે અને એ ભારતીય બોટમાં એ ચાલક સાથે અન્ય બે એના ખલાસીઓ સાથે હતા. બોટની સંપૂર્ણપણે BDDS ચેકિંગ કરી લેવામાં આવ્યું છે. બોટમાં કંઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નથી અને બોટના જે ઓનર છે એની પાસે પણ દસ્તાવેજને બધું હાલ ચેક કરવાની કામગીરી ચાલુ છે. પણ જે ઇનપુટ મળ્યા હતા એ પ્રમાણે આ બોટ શંકાસ્પદ નથી. આ બોટ ભારતીય બોટ જ છે અને આગળની કાર્યવાહી છે એસઓજી દ્વારા હાલ કરવામાં આવી રહી છે.